જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં 60 દિવસનો જોરદારનો કોર્સ શરૂ થઈ ગયો છે। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। 21 માર્ચથી 20 મે સુધી 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ ફ્રી। અને આજનો વિડીયો એટલે જો હવે અને 2 દિવસ પછી ગ્રામરની જોરદારની સિરીઝ શરૂ થવાની છે। અને અત્યાર સુધી તમે જો ચેનલમાં નવા હોય તો બધા વિડીયો લાઈનમાં જોજો। અને આજે મેગા રિવિઝન એક જ શોર્ટમાં ટુ બી ટુ હેવ ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો એનું કોષ્ટક જોરદારનું ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતાં હેલું કંઈ છે જ નહીં। ચેલેન્જ મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા એ પહેલા ઇન્સ્ટાગ્રામ પેજમાં અત્યારે થઈ ગયા છે 77,000 અને ફેસબુકમાં થયા છે 73,000 ઉપર વહી જાય। ઉચ્ચાર અને અર્થ આવે છે બંને પેજમાં, ફોલો કરવાનું ભૂલતા નહીં। આપ સાથે તો ફિર કિયા બાત હે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતી ઉચ્ચાર અને અર્થ આવે છે। યુટ્યુબ ચેનલમાં 44,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર છે, પરંતુ આજે તમે જુઓ તો ખરા ચેલેન્જ અંગ્રેજી બોલવાનું તમારું સપનું આજે પૂરું થઈ જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, થઈ જાવ તૈયાર। આપણે બધા વિડીયો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે બધુંય જોઈ ગયા છીએ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, પણ એ પહેલા આખો વિડીયો જોઈ લ્યો। વિડીયોના અંતે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચાલો બધા વિડીયો તમે લાઈનમાં જોજો, બધા વિડીયો લાઈનમાં જોજો। ચલો ટુ બી ના રૂપ। હવે ટુ બી ના રૂપ આવે કઈ જગ્યાએ, ક્યાં વપરાય? કોઈ પણ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, સ્થળ દર્શાવ। સ્થળ માટે એટલે કે લોકેશન માટે એનું લોકેશન હોય, ને વિશેષણ માટે વ્યક્તિ કેવો છે, કેવો હતો, કેવો હશે। ટુ બી ના રૂપ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, હકાર એમ ઇઝ આર। ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી। નકાર વાક્યમાં એમ ઇઝ આર પછી નોટ, વોઝ વર પછી નોટ, અને વિલ પછી નોટ અને પછી બી। વિલ પછી નોટ આવશે ને પછી બી આવશે। વિલ પછી નોટ અને પછી બી, બરાબર। જસ્ટ એક્ઝામ્પલ, હું ખુશ છું, આઈ એમ હેપી। હું ખુશ નથી, આઈ એમ નોટ હેપી। હું ખુશ હતો, આઈ વોઝ હેપી। હું ખુશ ન હતો, આઈ વોઝ નોટ હેપી। હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી। હું ખુશ હઈશ નહીં, આઈ વિલ નોટ બી હેપી। આઈ વિલ નોટ બી હેપી। વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું। ભૂતકાળમાં હતો, હતા, હતી, હતું। ભવિષ્યમાં સો। હવે ટુ હેવ ના રૂપ, ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। ભવિષ્યમાં વિલ બી। ટુ હેવ ના રૂપ આપણી પાસે સજીવ પાસે કઈ વસ્તુ છે, માલિકી માટે આવે, માલિકી માટે આવે, બીમારી માટે આવે, સંબંધ માટે આવે। ટુ હેવ વર્તમાન કાળ હકાર, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં વિલ હેવ। નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ। નકારમાં ક્યાંય હેઝ અથવા હેડ ન આવે,
હવે જસ્ટ એક્ઝામ્પલ એ પહેલાં ટુ બી હજી એકવાર હું ખુશ છું આઈ એમ હેપી, હું ખુશ નથી આઈ એમ નોટ હેપી, હું ખુશ હતો આઈ વોઝ હેપી, હું ખુશ ન હતો આઈ વોઝ નોટ હેપી, હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી, હું ખુશ હઈશ નહીં આઈ વિલ નોટ બી હેપી. હવે ટુ હેવ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર, મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર, મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર, મારી પાસે ગાડી હશે નહીં આઈ વિલ નોટ હેવ અ કાર. આમાં પાસે કંઈક છે વર્તમાનમાં, ભૂતકાળમાં પાસે હતું, ભવિષ્યમાં પાસે હશે, ટુ બી અને ટુ હેવ. હવે તમે જુઓ મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો અને જરૂરવાળા વાક્યો એક જ ટ્રીકથી મજબૂરીવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો. ટૂંક સમયમાં જયપુરથી મારી ભણી ટૂંક સમયમાં આવશે, તમે જોજો. મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો. અને એ પહેલા 2 દિવસ પછી અંગ્રેજી ગ્રામર સિરીઝ શરૂ થઈ રહી છે. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં કાળા મુજબ વોન્ટનું રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં કાર્ડ મુજબ નીડનું રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING વાળા રૂપ અને V5 એટલે S અથવા ES. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. રાઇટ, રોટ, રિટન, રાઇટિંગ, રાઇટ્સ. મેક, મેડ, મેડ, મેકિંગ, મેક્સ. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન, ડ્રાઇવિંગ, ડ્રાઇવ્સ. ચાલો મજબૂરીવાળા વાક્ય. ટુ હેવના રૂપ યાદ કરો, જોઈ લે ઉપર. ટુ હેવનું રૂપ વર્તમાન કાળ, હેવ, હેઝ, ભૂતકાળ, હેડ, વિલ હેવ. મજબૂરીવાળા વાક્ય વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ગુજરાતીમાં શું થાય? વર્તમાન કાળમાં જોઈએ કોઈ કામ કરવું પડે છે, મજબૂરી છે, કોઈ કામ કરવું પડે છે. ભૂતકાળમાં કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે. નકારમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ. અને હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે, બધામાં શું આવશે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદો. જો મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય અને જરૂરવાળા વાક્ય બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે. તમે જોઈ શકો છો લાલ કલરના ફોન્ટમાં. ચાલો કોઈ કામ કરવું પડે છે, મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ. મારે વાંચવું પડતું નથી, આઈ ડુ નોટ હેવ ટુ રીડ. મારે વાંચવું પડ્યું, આઈ હેડ ટુ રીડ. મારે વાંચવું ન પડ્યું, આઈ ડીડ નોટ હેવ ટુ રીડ. મારે વાંચવું પડશે, આઈ વિલ હેવ ટુ રીડ. મારે વાંચવું પડશે નહીં, આઈ વિલ નોટ હેવ ટુ રીડ. છોકરા માટે જોઈએ, તેને રોકાવું પડે છે, હી હેઝ ટુ સ્ટે. તેને રોકાવું પડતું નથી, હી ડઝ નોટ હેવ ટુ સ્ટે. તેને રોકાવું પડ્યું, હી હેડ ટુ સ્ટે. તેને રોકાવું ન પડ્યું, હી ડીડ નોટ હેવ ટુ સ્ટે. તેને રોકાવું પડશે, હી વિલ હેવ ટુ સ્ટે. તેને રોકાવું પડશે નહીં, હી વિલ નોટ હેવ ટુ સ્ટે. અને એક વાક્ય આવડે ને એટલે ઈચ્છાવાળા વાક્ય આવડી જાય અને જરૂરવાળા વાક્ય આવડી જાય. અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મેં તમને લાસ્ટમાં એક વાક્ય આપ્યું છે, એમાંથી આપણે બધા વાક્ય બનાવશું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હવે ઈ જ વાક્ય, ચાલો ઈચ્છાવાળા વાક્ય, એટલે કે કોઈ કામ કરવા માંગે છે, કોઈ કામ કરવાની ઈચ્છા છે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ડુ, ડઝ, ડીડ અને વિલ. જો જરૂર મળી જશે ડુ, ડઝ, ડીડ અને વિલ. પછી હંમેશા નોટ. મજબૂરીવાળા વાક્યમાં બધામાં હેવ આવે. આમાં આ કેનું રૂપ છે? વોન્ટ. તો બધામાં વોન્ટ.
કોઈ કામ કરવું છે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવું હતું, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કોઈ કામ કરવાની ઈચ્છા હશે, કોઈ કામ કરવું હશે. હવે જોજો, મારે ક્રિકેટ રમવું પડે છે, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું છે એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે, હું ક્રિકેટ રમવા માંગુ છું. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. હવે તમને આવડી જાય, મારે ક્રિકેટ રમવાની જરૂર છે, આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ. નકાર વાક્યમાં, સોરી માફ કરજો, જરૂરવાળા વાક્યમાં નીડ આવે. આ જોઈ લઈએ આપણે. ચાલો, ટપુ ક્રિકેટ રમવા માંગે છે એટલે કે ટપુને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. ટપુ એમાં આવે વોન્ટ્સ. ટપુ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. ટપુને ક્રિકેટ રમવાની ઈચ્છા નથી. ટપુ ડઝ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. ટપુને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. ટપુ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. ટપુને ક્રિકેટ રમવાની ઈચ્છા ન હતી. ટપુ ડીડ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. ટપુને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે. ટપુ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. ટપુને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે નહીં. ટપુ વિલ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. હવે સેમ એની જેમ જ આમાં વોન્ટ અથવા વોન્ટ્સ, જરૂરવાળા વાક્યમાં નીડ અથવા નીડ્સ. ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, આમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. ભવિષ્યમાં વિલ વોન્ટ તો આમાં વિલ નીડ. 2 પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં સરખું. આમાં બધામાં ડુ ડસ ડીડ વિલ, આમાંય ડુ ડસ ડીડ વિલ. પછી હંમેશા નોટ, આમાંય નોટ. ઈચ્છાવાળા વાક્યમાં શું આવે? નકારમાં બધામાં વોન્ટ, અને આમાં શું આવે? નીડ. કોઈ કામ કરવાની જરૂર છે, કોઈ કામ કરવાની જરૂર હતી, કોઈ કામ કરવાની જરૂર હશે. તમે જો તો ખરા. હવે તમને 9 વાક્ય આવડી જાય. હવે તમે જુઓ, જસ્ટ એક્ઝામ્પલ. ચાલો, દ્વિતીયને અંગ્રેજી શીખવું પડે છે, મજબૂરી છે. દ્વિતીયા હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું પડતું નથી. દ્વિતીયા ડઝ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. અહીંયા ક્યાંય હેઝ નો આવે, ક્યાંય હેડ નો આવે. આમાં ક્યાંય વોન્ટેડ અથવા વોન્ટ્સ નું આવે. આમાં ક્યાંય નીડેડ અથવા નીડ નું આવે. ડુ ડસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડુ ડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ સાથે મૂળ ક્રિયાપદ. ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. ભૂતકાળનું રૂપ નો આવે. દ્વિતીયાને અંગ્રેજી શીખવું પડે છે. દ્વિતીયા હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું પડતું નથી. દ્વિતીયા ડઝ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું પડ્યું. દ્વિતીયા હેડ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું ન પડ્યું. દ્વિતીયા ડીડ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું પડશે. દ્વિતીયા વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું પડશે નહીં. દ્વિતીયા વિલ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. હવે તમે જુઓ, દ્વિતીયા અંગ્રેજી શીખવા ઈચ્છે છે એટલે કે દ્વિતીયાને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. દ્વિતીયા વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની ઈચ્છા નથી. દ્વિતીયા ડઝ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું હતું, ઈચ્છા હતી. દ્વિતીયા વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું ન હતું. દ્વિતીયા ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું હશે. દ્વિતીયા વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવું હશે નહીં. દ્વિતીયા વિલ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની જરૂર છે. દ્વિતીયા નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની જરૂર નથી. દ્વિતીયા ડઝ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની જરૂર હતી. દ્વિતીયા નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની જરૂર ન હતી. દ્વિતીયા ડીડ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની જરૂર હશે. દ્વિતીયા વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. દ્વિતીયાને અંગ્રેજી શીખવાની જરૂર હશે નહીં. દ્વિતીયા વિલ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તમે જોવો તો ખરા. હવે ટુ બી વર્તમાન કાળ, એમ ઇઝ આર ભૂતકાળમાં, વોઝ વર ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ વર્તમાન કાળમાં, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં વિલ હેવ. મજબૂરી વાળા વાક્ય વર્તમાન કાળમાં હેવ અથવા યસ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્ય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. તમે જોયું? આવડે કેમ નહીં?
ચાલો ટ્રાય કરીએ. દિત્યા ઓલરેડી આવી ગઈ છે. જયપુરથી આવી હો, રાજસ્થાન. ચાલો આપણે એક બે વાક્ય લઈએ, પૂછીએ આપણે એને. દિત્યા આવી ગઈ છે. ચાલો દિત્યા, આર યુ રેડી? Yes. મારે ક્રિકેટ રમવું છે. I want to play cricket. મારે ક્રિકેટ રમવું હતું. I wanted to play cricket. મારે લખવું છે. I want to write. મારે લખવું હતું. I wanted to write. મારે ચા પીવી છે. I want to drink tea. મારે ચા પીવી હતી. I wanted to drink tea. મારે ચાલવું છે. I want to walk. મારે ચાલવું હતું. I wanted to walk. મારે ગાડી ચલાવવી છે. I want to drive a car. મારે ગાડી ચલાવવી હતી. I wanted to drive a car. ચાલો ઓકે ડન. આ હતા ઈચ્છાવાળા વાક્ય. હવે આપણે જોઈએ જરૂરવાળા વાક્ય. એટલે મીન્સ કે નીડ અથવા નીડ્સ. 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ 2+ મૂળ ક્રિયાપદ. એને જોવું પડશે નહીં. અંગ્રેજી પણ આવડે છે, પ્લસમાં કન્નડ લેંગ્વેજ પણ આવડે છે, પ્લસમાં હિન્દી પણ આવડે છે. અને અત્યારથી જ 12 ટેન્સ મોડલ્સ બધું એટલે બધું પાવરફુલ. બરાબર. અત્યારે ઓલરેડી ઓલિમ્પિયાડમાં ટોપ 50માં આવે છે, ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50માં આવે છે, ઓલ ઇન્ડિયા રેન્કમાં. એટલું ઇંગ્લિશ પાવરફુલ છે. ચાલો મારે ક્રિકેટ રમવાની જરૂર છે. I need to play cricket. મારે ક્રિકેટ રમવાની જરૂર હતી. I needed to play cricket. મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. જરૂર છે. નીડ. I need to લર્ન ઇંગ્લિશ. learn English. મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. I needed to learn English. મારે ખાવાની જરૂર છે. I need to eat. મારે ખાવાની જરૂર હતી. I needed to eat. મારે ચાલવાની જરૂર છે. I need to walk. મારે ચાલવાની જરૂર હતી. I needed to walk. મારે બેસવાની જરૂર છે. I need to sit. મારે બેસવાની જરૂર હતી. I needed to sit. મારે લખવાની જરૂર છે. I need to write. મારે લખવાની જરૂર હતી. I needed to write. યસ, વેરી ગુડ. તમે જોયું. હવે ટુ હેવના રૂપ હેવ અથવા હેઝ અથવા હેડ જે હોય તે. બરોબર. મારી પાસે ગાડી છે. I have a car. મારી પાસે ગાડી હતી. I had a car. મારી પાસે પેન છે. I have a pen. મારી પાસે પેન હતી. I had a pen. મારી પાસે બાઇક છે. I have a bike. મારી પાસે બાઇક હતું. I had a bike. મારી પાસે રૂપિયા છે. I have money. મારી પાસે રૂપિયા હતા. I had money. મારી પાસે સમય છે. I have time. મારી પાસે સમય હતો. I had time. મારી પાસે રમકડા છે. I have toys. મારી પાસે રમકડા હતા. I had toys. મારી પાસે છત્રી છે. I have umbrella. યસ. મારી પાસે છત્રી હતી. I had umbrella. મારી પાસે પુસ્તકો છે. I have books. મારી પાસે પુસ્તકો હતા. I had books. તમે જોયું. આ ખાલી ફક્ત ટ્રેલર છે. ટૂંક સમયમાં ગ્રામર સિરીઝમાં પણ આવશે. દીકરી માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે એક જ વાક્ય ઉપરથી ચાલો જોઈએ. આપણે એક જ વાક્ય ઉપરથી આપણે ચાલો જોઈ લઈ. કાંઈ વાંધો નહીં. થેન્ક્સ અલોટ દિત્યા. બીજા વિડીયોમાં પણ ઓલરેડી આવશે હજી. દિત્યા માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ પણ કંઈક કહેવા માંગે છે દિત્યા. મારા મામુના વિડિયો વગર નહીં હાલે. અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડા. યસ, વેરી ગુડ. ખૂબ સરસ. 60 દિવસ 60 PDF ફાઇલ. અને આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખજો અને 5 સબસ્ક્રાઈબર કરાવજો આ દીકરી માટે. ચાલો ઓકે ડન. થેન્ક યુ દિત્યા.
હવે એક જ વાક્ય ઉપરથી આપણે જોઈએ નવું વાક્ય, માત્ર ને માત્ર હકાર વાક્ય, માત્ર ને માત્ર હકાર વાક્ય. બીજા વિડીયોમાં પણ ઓલરેડી આવશે ઈ. ચાલો જો 3 વાક્ય મજબૂરીના, 3 વોન્ટના, 3 નીડના. હું તમને એક વાક્ય આપીશ વિડીયોના અંતે, તમે પણ 9 વાક્ય નીચે કોમેન્ટમાં કરી નાખજો. ચાલો, કેતનને અંગ્રેજી શીખવું પડે છે. કેતન મજબૂરી વર્તમાન કાળ હેવ હેઝ. કેતન હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. એક આવડે એટલે 9 વાક્ય આવડી જાય. કેતનને અંગ્રેજી શીખવું પડ્યું. કેતન ભૂતકાળમાં હેડ, 2+ મૂળ ક્રિયાપદ ટુ લર્ન ઇંગ્લિશ. કેતનને અંગ્રેજી શીખવું પડશે. કેતન will have to learn English. હવે ઈચ્છાવાળા વાક્ય, કેતનને અંગ્રેજી શીખવું છે એટલે કે કેતન અંગ્રેજી શીખવા માંગે છે. કેતનને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. કેતન એમાં શું આવે? વોન્ટ્સ. આઈ વી યુ ધેમાં મૂળ ક્રિયાપદ એટલે કે વોન્ટ. હિસી ઇટમાં એસ અથવા એસ. કેતન વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. કેતનને અંગ્રેજી શીખવું હતું. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. કેતનને અંગ્રેજી શીખવું હશે એટલે કે ભવિષ્યમાં ઈચ્છા હશે. કેતન will want to learn English. સેમ, કેતનને અંગ્રેજી શીખવાની જરૂર છે. needs to learn English. કેતનને અંગ્રેજી શીખવાની જરૂર હતી. કેતન needed to learn English. કેતનને અંગ્રેજી શીખવાની જરૂર હશે. કેતન will need to learn English. નક્કર વાક્યમાં do, does, did અને will આવી જાય. મજબૂરીવાળા વાક્યમાં હેવ આવે. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ, જરૂરવાળા વાક્યમાં નીડ. ચાલો હું તમને એક વાક્ય આપું છું. તેઓને ચાલવું પડે છે. તેઓને ચાલવું પડે છે. માત્ર ને માત્ર 9 વાક્ય, 3 મજબૂરી, 3 ઈચ્છા, 3 નીડ એટલે કે જરૂરવાળા વાક્ય. હકાર વાક્ય નીચે કોમેન્ટ કરી નાખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મેસેજ કરી દેશો એટલે પીડીએફ ફાઇલ ફ્રી. દિવસ નંબર 33. જો તમે ચેનલમાં નવા હોય તો આગળથી પહેલેથી બધા વિડીયો લાઈનમાં જોજો. આ કોર્સ એકદમ બેઝિકથી 0 લેવલથી છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો મળીએ આવતીકાલે અને 2 દિવસ પછી ફરીથી ગ્રામર સિરીઝ જોરદારની શરૂ થાય છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.